નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત બેઝિક ના વિડિયો લેક્ચર નંબર 7 માં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 6 ની અંદર એકમ વર્તુળ, એની અનુરૂપ કિંમતો જોઈ હતી અને ઓએસટીસી ના નિયમનો અભ્યાસ કર્યો હતો. જો આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ તો આપણે એકમ વર્તુળની અંદર સૌથી પહેલા તો ઓલ એસ ટી અને સી નો નિયમ ભણ્યા હતા. પછી પાઈ/2 ઓછા પાઈ ઓછા થીટા, પાઈ વત્તા થીટા, 2 પાઈ ઓછા થીટા અને 2 પાઈ વત્તા દરેકની અનુરૂપ 6 કિંમતો એટલે કુલ 24 કિંમતોનો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આગળ જતા પાઈ/2 ઓછા થીટા, પાઈ/2 વત્તા થીટા, 3 પાઈ/2 ઓછા થીટા અને 3 પાઈ/2 વત્તા થીટાની કિંમતો દરેકની 6 કિંમતો એટલે કુલ 24 કિંમતોનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે છેલ્લા લેક્ચરમાં જે ભણ્યા હતા એને થોડુંક રિવાઇઝ કરી નાખીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એકમ વર્તુળની અંદર પેલું સ્ટાર્ટ ક્યાંથી થાય કે 0 અંશ, 90 અંશ, 180 અંશ, 270, 360. જ્યારે 360 તમે પહોંચો ત્યારે એકમ વર્તુળનું એક ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. એકમ વર્તુળ આગળ ચાલે જ તે. આગળ જઈએ આપણે તો 450 અંશ, અહીંયા 360 હતા તો 450, 540, 630, 720. જ્યારે 720 એ પહોંચો એટલે કે 4 પાઈ. 180 એટલે પાઈ, 180 એટલે શું થાય પાઈ. તો 102 પાઈ એટલે કેટલા થાય કે 360 અંશ. તો 720 એટલે 18 ચોકું 72 તો 4 પાઈ એટલે કેટલા થાય 720. તો 720 જ્યારે પહોંચો ત્યારે એકમ વર્તુળનું તમે બીજું ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. પછી આગળ જઈ શકો 720 + 90 એટલે 810, 810 + 90 એટલે 900, 990, 1080. જ્યારે 1080 એ પહોંચો એટલે કે 6 પાઈ એ પહોંચો ત્યારે તમે એકમ વર્તુળનું ત્રીજું ચક્ર પૂર્ણ કર્યું કહેવાય. પણ અત્યારે આપણે ખાસ કરીને બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે આપણે એક ચક્ર પૂરતું યાદ રાખીએ કે 0 થી 2 પાઈ એટલે કે 360 અંશ પહોંચે તેની અંદર 4 ચરણો મુખ્ય આવેલા હોય અને દરેક ચરણની અંદર q ત્રિકોણમિતિ વિધેય પ્લસ થાય, q ત્રિકોણમિતિ વિધેય માઈનસ થાય. તો એનો આપણે અભ્યાસ કરીએ. તો સૌથી પહેલા પાઈ/2 અહીંયા આગળ 0 અંશ, અહીંયા આગળ કેટલું હોય 90 અંશ. તો 90 હોય આપણી પાસે એટલે 90 એટલે એને રેડિયનના સંદર્ભમાં વાત કરીએ તો 90 અંશ એટલે શું થાય કે પાઈ/2. તો પાઈ/2 ઓછા થીટા આગળના ચરણમાં, પાઈ/2 વત્તા થીટા પછીના ચરણમાં. આનું આગળનું ચરણ કયું થાય 90 અંશની સાપેક્ષે વાત કરતા હોઈએ, પાઈ/2 ની સાપેક્ષે વાત કરતા હોઈએ તો કે પાઈ/2 ઓછા થીટા છે એનું આગળનું ચરણ થાય ને પાઈ/2 વત્તા થીટા છે એનું પછીનું ચરણ થાય. ઈ જ રીતે 180 અંશ તો પાઈ માટે વાત કરીએ તો પાઈ ઓછા થીટા આગળનું ચરણ, પાઈ વત્તા થીટા પછીનું ચરણ. પછી વાત કરીએ આપણે 3π/2 એટલે કે 270 અંશ માટે વાત કરીએ તો 3π/2 ઓછા થીટા આગળના ચરણમાં, 3π/2 વત્તા થીટા પછીના ચરણમાં. 360 અંશની વાત કરીએ તો 2π ઓછા થીટા આગળના ચરણમાં અને 2π વત્તા થીટા પછીના ચરણમાં. તો આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. બીજો આપણે ખાસ કરીને ઓએસટીસી નો નિયમ ભણ્યા હતા. બહુ મહત્વનો છે આ બધા બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે. ખાસ એ ગ્રુપ માટે તો મહત્વનું છે જ તે આ બધું, પણ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને ભૌતિક વિજ્ઞાનની અંદર ઓએસટીસી નો નિયમ છે, એકમ વર્તુળ કયા ચરણમાં કઈ ત્રિકોણમિતિ વિધેય પ્લસ થાય, કયા ચરણમાં q ત્રિકોણમિતિ વિધેય માઈનસ છે, આ બધું યાદ રાખવું પડશે. સમયાંતરે તમારે એનો ઉપયોગ આવશે ભૌતિક વિજ્ઞાનની અંદર. તો વાત કરીએ આપણે ઓલ એટલે કે આને આપણે પ્રથમ ચરણ કીધું હતું, આ બીજું ચરણ, ત્રીજું અને આ ચોથું ચરણ. ઓલ એટલે કે પહેલા ચરણની અંદર બધા જ ત્રિકોણમિતિ વિધિઓ પ્લસ હોય. પછી 90 થી 180 એટલે બીજું ચરણ. તો બીજા ચરણમાં ઓલ s, s મીન્સ શું થાય sin. sin નું વ્યસ્ત શું થાય cosec. તો sin અને cosec બીજા ચરણની અંદર પ્લસ હશે, બાકીના 4 એટલે કે cos, sec, tan અને cot એ કેવા હશે માઈનસ હશે. ત્રીજા ચરણની વાત કરીએ આપણે તો t એટલે શું થાય t for tan. tan નું વ્યસ્ત cot. તો tan અને cot એ બે ત્રિકોણમિતિ વિધેયો ત્રીજા ચરણની અંદર પ્લસ હશે. તો એની સિવાયના બાકી કયા એટલે કે sin, cos, sec અને cosec. તો આ ચાર ત્રિકોણમિતિ વિધેયો છે એ ત્રીજા ચરણની અંદર કેવા હશે માઈનસ હશે અથવા તો ઋણ હશે. પછી વાત કરીએ ચોથા ચરણની તો ઓએસટીસી. c મીન્સ cos. cosec કે થાય આપણે શું સમજવાનું છે c મીન્સ cos. તો cos નું વ્યસ્ત શું થાય sec. તો cos અને sec ચોથા ચરણની અંદર પ્લસ તો બાકીના ચાર ત્રિકોણમિતિ વિધેયો કેવા હશે ઋણ હશે. બાકીના ચાર એટલે ક્યાં
તો કે sin cosec tan અને cot આ ચાર ત્રિકોણમિતિય વિધિઓ છે એ ચોથા ચલની અંદર કેવા હશે ઋણ હશે પછી આપણે આવી વાત કરી કે 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 2 આનો અર્થ એટલે શું થાય કે થીટા છે એ પ્રથમ ચરણની અંદર આવેલો છે 0 થી પાઈ બાય 2 તો 0 થી 90 અંશ તો 0 થી પાઈ બાય 2 નો અર્થ એટલે શું થાય થીટા છે પ્રથમ ચરણમાં આવે છે પછી આવું આપણે અભ્યાસ કર્યો તો પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ તો પાઈ બાય 2 થી પાઈ તો કેટલામું ચરણ થાય બીજું ચરણ 90 અંશ થી તે 180 અંશ હવે તમારે રેડિયનમાં પણ યાદ રાખવું પડશે ધોરણ 10 સુધી તમે લોકો અંશ માપમાં ભણ્યા હતા બહુ સરળ છે આપણે અંશને રેડિયનમાં કઈ રીતે ફેરવવું એ પણ આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા તમને કોઈ અંશમાં આપ્યું હોય એને ગુણ્યા પાઈના છેદમાં 180 કરો એટલે એ જે અંશ માપ છે કેમાં કન્વર્ટ થઈ જાય તો રેડિયન માપમાં કન્વર્ટ થઈ જાય તો પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ આનો ફેરવાનો શું છે થીટા છે એ પાઈ બાય 2 અને પાઈ ની વચ્ચે આવેલો છે પાઈ બાય 2 અને પાઈ ની વચ્ચે એટલે કે કેટલામાં ચરણમાં થાય કે બીજા ચરણમાં પછી આવું પણ આપણે ભણ્યા હતા પાઈ લેસ ધેન થીટા લેસ ધેન 3 પાઈ બાય 2 આનો અર્થ શું થાય થીટા છે પાઈ અને 3 પાઈ બાય 2 ની વચ્ચે આવેલો છે એનો મીનિંગ કે ભાઈ થીટા છે એ ત્રીજા ચરણમાં આવેલો છે પછી આવું પણ આપણે ભણ્યા હતા 3 પાઈ બાય 2 લેસ ધેન થીટા લેસ ધેન 2 પાઈ કે થીટા છે 3 પાઈ બાય 2 અને 2 પાઈ ની વચ્ચે આવેલો છે 3 પાઈ બાય 2 થી 2 પાઈ એટલે 270 અંશ થી તે 360 અંશ એટલે કે ચોથું ચરણ તો થીટા છે એ ચોથા ચરણની અંદર આવેલું છે પછી આપણે 24 કિંમતોનો અભ્યાસ કર્યો હતો એમાં એક એક કિંમત આપણે નમૂના પૂરતી લઈ લઈએ સપોઝ હું વાત કરું તો આપણે આવું કાક ભણ્યા હતા cosec પાઈ ઓછા થીટા cosec પાઈ ઓછા થીટા તો પહેલા તો આપણે જોવાનું પાઈ ઓછા થીટા તો કેટલામું ચરણ છે કે અહીંયા આપણે આનો આઈડિયા આવી ગયો કે તમે જોઈને બોલી શકો પણ આગળ જતા આપણે ડાયરેક્ટલી મગજમાં આવવું જોઈએ તમારી પાસે એકમ વર્તુળ ન હોય તો તમને ડાયરેક્ટલી આઈડિયા આવવો જોઈએ તો પાઈ ઓછા થીટા કેટલામું ચરણ તો કે બીજું ચરણ બીજા ચરણમાં cosec કેવું છે પ્લસ છે પાઈ હોય 2 પાઈ હોય 3 પાઈ હોય વિધેય બદલાય નહીં તો શું થશે આનું cosec થીટા હવે વાત કરીએ બીજી કિંમત એક આપણે લઈ લઈએ કે sin of પાઈ વત્તા થીટા તો પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર sin કેવું છે પ્લસ sin કેવું છે સોરી માઈનસ છે ત્રીજું ચરણ tan અને cot પ્લસ બાકીના ચાર કેવા હશે માઈનસ તો ત્રીજું ચરણ sin કેવું છે માઈનસ છે પાઈ હોય 2 પાઈ હોય 3 પાઈ હોય તો વિધેય બદલાય નહીં તો આનું શું થશે sin થીટા પછી વાત કરીએ આપણે ત્રીજું કાક tan of 2 પાઈ ઓછા થીટા તો 2 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ કે ચોથું ચરણ ચોથા ચરણમાં tan કેવું છે કે માઈનસ છે પાઈ હોય 2 પાઈ હોય 3 પાઈ હોય એટલે વિધેય બદલાય નહીં તો શું થઈ જશે tan થીટા પછી ચોથી વાત કરીએ આપણે cos of પાઈ 2 પાઈ વત્તા થીટા તો 2 પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ વિદ્યાર્થી મિત્રો એટલે કે પહેલું ચરણ પહેલા ચરણમાં cos કેવું છે કે પ્લસ છે બધા જ વિધિઓ પ્લસ છે અને બરાબર શું થઈ જશે cos થીટા તો આ દરેકને અનુરૂપ આપણે 6 કિંમતોનો છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો પાઈ ઓછા થીટાને અનુરૂપ 6 કિંમતો વત્તા થીટાને અનુરૂપ 6 કિંમતો 2 પાઈ ઓછા થીટા 2 પાઈ વત્તા થીટા હવે આગળ આપણે આજે આપણે પાઈ બાય 2 ઓછા પાઈ બાય 2 વત્તા 3 પાઈ બાય 2 ઓછા અને 3 પાઈ બાય 2 વત્તા થીટાને અનુરૂપ બાકીની કિંમતોનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલા તો પાઈ બાય 2 ઓછા થીટા sin of પાઈ બાય 2 ઓછા થીટા તો સૌથી પહેલા તો આપણને ચરણની ખબર હોવી જોઈએ પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ તો કે પહેલું ચરણ પહેલા ચરણમાં sin કેવું છે તો કે પ્લસ દરેક કોમ્યુનિટી વિડિયો પહેલા ચરણની અંદર પ્લસ તો ખાસ યાદ રાખવાનું પાઈ હોય 2 પાઈ હોય 3 પાઈ હોય 4 પાઈ હોય 6 પાઈ 8 પાઈ 9 પાઈ ઓછા થીટા હોય કે વત્તા થીટા હોય વિધેય બદલાતું નથી પણ જ્યારે પાઈ બાય 2 હોય 3 પાઈ બાય 2 5 પાઈ બાય 2 7 પાઈ બાય 2 9 પાઈ બાય 2 કે 13 પાઈ બાય 2 છેદમાં બગડો આવે પાઈના છેદમાં બગડો આવે એટલે ખાસ યાદ રાખવાનું કે વિધેય બદલાય તમે 10મા ધોરણમાં ભણ્યા કે sin of 90 ઓછા થીટા હોય તો શું થતું હતું cos થીટા
90 અંશ એટલે ખરેખર શું થાય? 90 અંશ એટલે ખરેખર શું થાય? તો કે પાઈ બાય 2 ઓછા થીટા. તમે આવું બી નાખો sin ઓફ 90 અંશ ઓછા થીટા. ફટાફટ દરેક વિદ્યાર્થી મિત્રો કહી દેશે કે આની બરાબર આપણે શું આવ્યું હતું? 90 અંશ ઓછા થીટા એટલે cos થીટા. શું કામ cos થીટા થતું હતું? તો કે 90 અંશ એટલે કે છેદમાં બગડો એને રેડિયન માપમાં કન્વર્ટ કરો એટલે શું થાય? પાઈ બાય. તો પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2, 7 પાઈ બાય 2, 9 પાઈ બાય 2, 15 પાઈ બાય 2 છેદમાં બગડો આવે એટલે વિધિ બદલાય. ખાસ યાદ રાખવાનું હાવસાની ભાષામાં. તો અહીંયા પાઈ બાય 2 ઓછા થીટા. પહેલા તો ચરણ નક્કી કરવાનું. પહેલું ચરણ છે એટલે બધા પ્લસ છે. વિધેય બદલાશે. sin નું શું થશે? તો કે cos. હવે જો વિધેય બદલાય તો કોની બરાબર કયું વિધેય થઈ એ આપણને ખબર હોવી જોઈએ. તો જ્યારે વિધેય બદલાય તો sin નું શું થશે? cos. cos હોય તો cos નું વિધેય બદલાય શું થાય? sin. તો બબેની પેર યાદ રાખવાની. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. sin અને cos. તો sin નો પાઈ બાય 2 ઓછા થીટા હોય તો શું થાય? cos થીટા. તો cos ઓફ પાઈ બાય 2 ઓછા થીટા હોય તો શું થશે? sin થીટા. ઈ જ રીતે પછી કોની પેર હશે? તો કે sec અને cosec ની. sec પાઈ બાય 2 ઓછા થીટા હોય તો શું થાય? cosec. cosec પાઈ બાય 2 ઓછા થીટા હશે તો શું થશે? sec થીટા. tan ઓફ પાઈ બાય 2 ઓછા થીટા હશે તો શું થશે? cot થીટા. cot ઓફ પાઈ બાય 2 ઓછા થીટા હશે તો શું થશે? tan થીટા. તો ખાસ યાદ રાખવાનું વિધેય બદલાય એનો મીન sin અને cos ની પેર, sec અને cosec, tan અને cot. કે sin નું વિધેય બદલાઈને શું થાય? cos. cos નું શું થાય? sin. tan નું cot. cot નું શું થશે? tan. sec નું cosec. cosec નું શું થશે? તો કે sec. તો પહેલું તો પાઈ બાય 2 ઓછા થીટા પહેલું ચરણ બધા પ્લસ sin નું વિધેય બદલાઈને શું થશે? cos થીટા. તો ખાસ યાદ રાખજો. હવે બીજું જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો cos ઓફ પાઈ બાય 2 ઓછા થીટા. પાઈ બાય 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ. બધા જ વિધેયો પ્લસ છે. વિધેય બદલાય છેદમાં બગડો છે. પાઈ બાય 2 હોય, 3 પાઈ બાય 2 હોય, 5 પાઈ બાય 2 એટલે વિધેય બદલાય. તો પાઈ બાય 2 ઓછા થીટા એટલે વિધેય બદલાશે. તો cos નું વિધેય બદલાય શું થશે? sin થીટા. ઈ જ રીતે વાત કરીએ cosec પાઈ બાય 2 ઓછા થીટા. પાઈ બાય 2 ઓછા થીટા તમે અહીંયા સુધી આવી જશો એટલે બધી કિંમતો આપણે 1 થી 24 કિંમતો આગળ જોઈ હતી એટલે 25 થી ક્રમ શરૂ કર્યો છે. તો પાઈ બાય 2 ઓછા પહેલા ચરણ જ આવશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેયો કેવા હોય? પ્લસ હોય. તો cosec નું શું થશે? મેં તમને વાત કરી કે પાઈ બાય 2 ઓછા થીટા યાદ કઈ રીતે રાખવાનું? પાઈ બાય 2 ઓછા થીટા પ્રથમ ચરણમાં બધા ત્રિકોણમિતિ વિધેયો પ્લસ છે. પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાય. તો cosec નું વિધેય બદલાય શું થશે? sec. એટલે ખૂણો શું છે? પાઈ થીટા એટલે sec થીટા. sec ઓફ પાઈ બાય 2 ઓછા થીટા શું થશે? cosec થીટા. tan ઓફ પાઈ બાય 2 ઓછા થીટા એટલે શું થશે? cot થીટા. cot નું શું થશે? tan થીટા. જો આપણે સમજ્યા છીએ એટલે મેં ફટાફટ લખી નાખી છે. હવે ખાસ અહીંથી જોવાનું છે. બહુ સરસ છે. sin ઓફ પાઈ બાય 2 વત્તા થીટા. પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામાં ચરણમાં આવી જાય? પાછા આપણે બીજા ચરણમાં. બીજા ચરણમાં sin કેવું છે? પ્લસ જ છે. વિધેય બદલાશે. તો sin નું શું થશે? cos થીટા. પ્લસ છે એટલે કોઈ પ્રશ્ન નથી. અને sin નું વિધેય બદલાઈને શું થાય? cos થીટા. હવે જોઈએ આપણે cos ઓફ પાઈ બાય 2 વત્તા થીટા. તો cos ઓફ પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ? બીજું ચરણ. હવે બીજા ચરણમાં cos કેવું છે? માઈનસ છે. તો સામેની કિંમત વિધેય બદલાય અને cos નું શું થાય? કે sin. sin કેવું થશે? માઈનસ. તો ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો માઈનસ sin થીટા. શું ખાસ યાદ રાખજો? પાઈ બાય 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ છે. પણ પાઈ બાય 2 છે એટલે વિધેય બદલાય. cos નું શું થઈ જાય? sin. તો માઈનસ કોણ થશે? sin. cos માઈનસ થશે નહીં. યાદ રાખવાનું પાઈ બાય 2 વત્તા થીટા કેટલામું ચરણ? કે બીજું ચરણ. બીજા ચરણની અંદર cos કેવું છે? પોલિસ્ટિસના નિયમ મુજબ કે cos t માઈનસ છે. તો વિધેય બદલાશે. આ cos માઈનસ છે એટલે હવે આપણે છેદમાં બગડો છે તેની વાત કરીએ. તો વિધેય બદલાય તો cos નું શું થાય? sin. તો cos માઈનસ હતું. sin એ કેવું થશે? માઈનસ થશે. આ ખાસ યાદ રાખવાનું. cosec પાઈ બાય 2 વત્તા થીટા કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં cosec કેવું છે? તો કે પ્લસ છે. ખાલી વિધેય બદલાશે. cosec નું શું થશે? તો કે sec થીટા. પછી વાત કરીએ sec ઓફ પાઈ બાય 2 વત્તા થીટા. પાઈ બાય 2 વત્તા થીટા એટલે અગેન કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણમાં sec કેવું છે? તો કે માઈનસ છે. પણ વિધેય બદલાશે. sec નું શું થશે? cosec. તો cosec કેવું થઈ જશે? માઈનસ. તો માઈનસ cosec થીટા. તો હજી આપણે આગળની કિંમતો જોઈએ. ખાસ યાદ રાખજો.
sec of pi by 2 વત્તા થીટા એટલે શું થાય માઈનસ cosec થીટા શું કામ તો કે pi by 2 વત્તા થીટા કેટલામું ચરણ થાય કે બીજું ચરણ બીજા ચરણમાં sec કેવું છે તો કે માઈનસ તો સામેની કિંમત કેવી થવાની માઈનસ પણ pi by 2 હોવાથી વિધેય બદલાય તો sec નું વિધેય બદલાઈને શું થાય તો કે cosec થાય તો માઈનસ cosec થીટા તો આગળની કિંમતો આપણે જોઈએ આ જ રીતે number 35 tan of pi by 2 વત્તા થીટા number 36 cot of pi by 2 વત્તા થીટા તો આ બંને કિંમતો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો pi by 2 વત્તા થીટા કેટલામું ચરણ એટલે કે બીજું ચરણ બીજા ચરણમાં tan કેવું છે એટલે કે માઈનસ વિધેય બદલાશે tan નો શું થાય cot तो माइनस cot थीटा cot of pi by 2 વત્તા થીટા વિધેય બદલાશે શું થશે તો કે tan પણ બીજું ચરણ બીજા ચરણમાં cot કેવું છે માઈનસ તો માઈનસ tan થીટા થશે તો આ જ રીતે આપણે હજી 3 pi by 2 ઓછા થીટા અને 3 pi by 2 વત્તા બંનેનું 6 કિંમતો એટલે કુલ 12 કિંમતોનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 3 pi by 2 ઓછા થીટા ને 6 કિંમતો 3 pi by 2 વત્તા થીટા ને બાકીની 6 કિંમતોનો અભ્યાસ કરીએ તો પહેલા તો 3 pi by 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ એટલે કે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર કયા વિધેયો પ્લસ છે અને કયા વિધેયો માઈનસ છે તો કે t મીન્સ tan tan અને cot પ્લસ તો બાકીના ચાર માઈનસ બાકીના ચાર એટલે ક્યાંથી પણ વિધેયો થશે તો કે sin cos sec અને cosec તો પહેલું તો જોઈએ આપણે sin of 3 pi by 2 ઓછા થીટા તો 3 pi by 2 ઓછા થીટા એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin કેવું છે માઈનસ અને છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય જો સ્ટ્રિક સેમ જ છે કે જે આપણે pi by 2 ઓછા થીટા અને pi by 2 વત્તા થીટા માટે વાત કરી ઈ જ આપણે 3 pi by 2 ઓછા થીટા અને 3 pi by 2 વત્તા થીટા માટે વાત કરવાની છે કોન્સેપ્ટ સેમ જ છે 3 pi by 2 ઓછા થીટા ત્રીજું ચરણ sin માઈનસ છેદમાં બગડો એટલે વિધેય બદલાય sin નો શું થશે cos તો માઈનસ cos થીટા સરસ તો બાકીની કિંમતો તમે જાતે લખી શકો હવે cos of 3 pi by 2 ઓછા થીટા અગેન કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ cos કેવું છે ત્રીજા ચરણની અંદર માઈનસ છે વિધેય બદલાય તો cos નો શું થશે તો કે માઈનસ sin થીટા પછી વાત કરીએ આપણે cosec 3 pi by 2 ઓછા થીટા અગેન ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર cosec કેવું છે તો કે માઈનસ વિધેય બદલાય તો cosec નો શું થશે sec તો માઈનસ sec થીટા અગેન 3 pi by 2 ઓછા થીટા sec of 3 pi by 2 ઓછા થીટા કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ sec કેવું છે તો કે માઈનસ વિધેય બદલાય તો sec નો શું થશે cosec છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય માઈનસ cosec થીટા વાત કરીએ tan of 3 pi by 2 ઓછા થીટા 3 pi by 2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર tan કેવું છે તો કે પ્લસ છે અને વિધેય બદલાશે tan નો છેદમાં બગડો છે એટલે વિધેય બદલાશે તો વિધેય બદલાય tan નો શું થાય cot તો tan of 3 pi by 2 ઓછા થીટા છે તો ત્રીજા ચરણની વાત કરીએ તો tan અને cot બે પ્લસ છે બાકીના ચાર કેવા છે માઈનસ છે cot of 3 pi by 2 ઓછા થીટા તો શું થશે આની બરાબર tan થીટા કારણ કે અગેન વાત કરીએ તો કેટલામું ચરણ એટલે ત્રીજું ચરણ ત્રીજા ચરણની અંદર tan cot કેવું છે કે પ્લસ છે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય cot નો શું થશે tan હવે વાત કરીએ આપણે sin of 3 pi by 2 વત્તા થીટા હવે 3 pi by 2 વત્તા થીટા ને બીજી 6 કિંમતો આવશે એટલે 43 થી તે 48 સુધીની કિંમતો પહેલા તો વાત કરીએ 3 pi by 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ એટલે કે ચોથું ચરણ 3 pi by 2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ એટલે કે ચોથું ચરણ ચોથા ચરણમાં OLHTC ના નિયમ મુજબ C means cos cos નો વ્યસ્ત sec તો cos અને sec બે પ્લસ છે બાકીના ચાર ત્રિકોણમિતિય વિધિઓ છે એટલે કે sin cosec tan અને cot કેવા હશે તો કે ઋણ હશે તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે
કે આ ચરણમાં q ત્રિકોણમિતિ વિધિ પ્લસ છે અને q ત્રિકોણમિતિ વિધિ માઈનસ છે એ તો આપણને યાદ હોવું જોઈએ તો આપોઆપ તમને આવડી જશે તો sin of 3π/2 વત્તા થીટા તો 3π/2 વત્તા થીટા એટલે ચોથું ચરણ ચોથા ચરણને sin કેવું છે તો કે માઈનસ છે છેદમાં બગડો હોય એટલે વિધેય બદલાય તો sin નું શું થશે માઈનસ cos થીટા તો 3π/2 વત્તા થીટા 3π/2 વત્તા થીટા cos of 3π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ તો કે ચોથું ચરણ 3π/2 વત્તા થીટા એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર cos કેવું છે માઈનસ છેદમાં બગડો છે એટલે વિધેય બદલાય તો cos નું શું થાય માઈનસ sin થીટા cosec of 3π/2 વત્તા થીટા cosec of 3π/2 વત્તા થીટા તો 3π/2 વત્તા થીટા એટલે અગેન કેટલામું ચરણ એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર cosec કેવું છે એટલે માઈનસ વિધેય બદલાશે તો cosec નો વિધેય બદલાય શું થશે માઈનસ sec થીટા ઈ જ રીતે sec of 3π/2 વત્તા થીટા અગેન કેટલામું ચરણ ચોથું ચરણ ચોથા ચરણની અંદર sec કેવું છે એટલે કે પ્લસ છે પોલિસ્ટ્રીસના નિયમ મુજબ તો વિધેય બદલાશે cosec નું શું થશે એટલે cosec હજી આપણે બે કિંમતો બાકી રહી છે નંબર 47 અને નંબર 48 tan of 3π/2 વત્તા થીટા અને છેલ્લી કઈ આવશે cot of 3π/2 વત્તા થીટા તો 3π/2 વત્તા થીટા અગેન કેટલામું ચરણ એટલે ચોથું ચરણ ચોથા ચરણની અંદર tan કેવું છે એટલે કે માઈનસ 3π/2 છે એટલે વિધેય બદલાશે છેદમાં બગડો છે એટલે વિધેય બદલાશે તો tan નું શું થશે એટલે કે માઈનસ cot થીટા ઈ જ રીતે cot of હોય તો શું થશે માઈનસ tan થીટા તો આ રીતે આપણે એકમ વર્તુળની કુલ 48 કિંમતો પૂરી કરી પાઈ ઓછા થીટા પાઈ વત્તા થીટા 2π ઓછા થીટા 2π વત્તા થીટા π/2 ઓછા π/2 વત્તા 3π/2 ઓછા 3π/2 વત્તા થીટા એમ કુલ કેટલી કિંમતોનો આપણે અભ્યાસ કર્યો 48 એકમ વર્તુળ તો વ્યાપક છે ખરેખર પણ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું હું આ લેક્ચરમાં કરાવું છું જે એકમ વર્તુળ મેઈન એકમ વર્તુળ તો બાકી જ છે કે જે એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે આવે છે એને માટે તો જે એકમ વર્તુળ મારે ફરી કરાવવાનું છે અને જ્યારે એ ગ્રુપનો લેક્ચર હશે ત્યારે ફરી કરાવીશ પણ અત્યારે આપણે જે જરૂરિયાત છે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને ખાસ જતા આગળ જતા ફિઝિક્સમાં અને સાયન્સ વિજ્ઞાનમાં એટલું આપણે ખાસ જોઈએ હજી આપણે વ્યાપક એકમ વર્તુળની વાત કરીએ તો અહીંયા આગળ તો આપણે શું હતું કે 0 અંશથી શરૂ કરી અને કેટલા અંશ સુધી આવે 360 અંશ કે પહેલા ચરણની વાત કરી પછી જે મેં તમને વાત કરી કે 360 થી પાછા ફરીને આવો અને બીજું ચક્ર એકમ વર્તુળનું પૂર્ણ કરો તો કેટલું થશે અહીંયા આગળ 360 અંશ થાય કેટલા થઈ જાય કે 720 અંશ ઈ જ રીતે ત્રીજું ચક્ર પૂર્ણ કરો અને કેટલા આવી જાય 1080 પહેલા તો વાત એ 0 અંશ હવે 360 અંશ હવે 360 180 અંશ એટલે શું થાય પાઈ તો 2 પાઈ એટલે કે 18 દુ 36 તો 360 એટલે શું થાય 2 પાઈ તો 720 અંશ એટલે શું થશે 4 પાઈ 6 પાઈ 8 પાઈ 10 એમ ડોટ 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 બેકી ગુણ્યા પાઈ ચોખ્ખાસ યાદ રાખજો હાઉ સિમ્પલ યાદ રાખવું હોય તો બેકી ગુણ્યા પાઈ x અક્ષની ધન દિશા અક્ષો વિશે તો તમને માહિતી છે જ તે અને આપણે x અક્ષ કહીએ અને x અક્ષની ઋણ દિશા કહીએ y અક્ષની ઋણ દિશા તો બેકી ગુણ્યા પાઈ એટલે કે 2 પાઈ 4 પાઈ બેકી એટલે 2 4 6 8 10 તો બેકી ગુણ્યા પાઈ એટલે 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ 10 પાઈ x અક્ષની ધન દિશામાં એકી ગુણ્યા પાઈ જો અહીંયા વાત કરીએ આપણે તો પાઈ એટલે કેટલા થાય એટલે 180 પછી 3 પાઈ એટલે 540 18 3 54 બીજું ચક્ર જ્યારે પૂર્ણ બીજા ચક્રમાં જઈએ ત્યારે કેટલા આવે 3 પાઈ ઈ જ રીતે 5 પાઈ 180 એટલે 18 95 એટલે 900 અંશ જો હજી વાત કરું 0 અંશ 90 180 એટલે પાઈ 270 અંશ એટલે 3 પાઈ/2 360 અંશ એટલે 2 પાઈ ફરી પાછા અહીંયા આગળ 90 ઉમેરો એટલે 450 એટલે કેટલા થશે 5 પાઈ/2 થશે કઈ રીતે એ હમણાં સમજાવું છું 540 450 વત્તા 90 એડ કરો એટલે કેટલા થાય 540 તો 540 એટલે 18 3 54 540 અંશ હોય એને લખવું તો 3 * 180 અંશ થાય ને 18 3 કેટલા થાય 54 પાઈ એટલે કેટલા થાય 180 અંશ એટલે શું થાય પાઈ તો 3 પાઈ ઈ જ રીતે અહીંયા આગળ 7 પાઈ/2 630 અંશ કેટલા થશે અહીંયા આગળ 630 અંશ એટલે 3 પાઈ 7 પાઈ/2 ફરી અહીંયા આવો 630 માં 90 એડ કરો એટલે કેટલા થાય 720 અંશ
720 એટલે ખરેખર શું થાય 4 પાઈ. શું કામ કે 4 ગુણ્યા 180 અંશ 18 ચોકુ 72 720 અંશ. આને લખો તો શું લખી શકો તમે 4 પાઈ. 180 અંશ એટલે શું થાય તો કે પાઈ એટલે તો શું થઈ જશે 4 પાઈ. તો વાત કરીએ એકી ગુણ્યા પાઈ એટલે x અક્ષની ઋણ દિશા, બેકી ગુણ્યા પાઈ એટલે શું થાય કે x અક્ષની ઘન દિશા. પછી એ જ રીતે વાત કરીએ અહીંયા આગળ 90 છે એટલે પાઈ બાય 2, અહીંયા આગળ 270 છે એટલે 3 પાઈ બાય 2. ફરી તમે વાત કરો તો 5 પાઈ બાય 2 એટલે કેટલા થાય 450 અંશ. હવે 5 પાઈ બાય 2 એટલે પાઈ એટલે કેટલા થાય 180 અંશ. 180 ગુણ્યા 5 છેદમાં 2 તો કેટલા થશે ખરેખર 18 ની 900 અંશ ભાગ્યા 2 એટલે કેટલા થશે 450 અંશ. તો મીન્સ કે 450 અંશ એટલે શું થાય ખરેખર 5 પાઈ બાય 2. જો પાઈ એટલે કેટલા લીધા આપણે 120 120 ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય 900 900 ભાગ્યા 2 એટલે કેટલા થાય 450 અંશ. 450 એટલે ખરેખર 5 પાઈ બાય 2 એટલે 450 અંશ છે અને તમારે રીડમાં કન્વર્ટ કરવું હોય તો કેટલા થાય 5 પાઈ બાય 2. એ જ રીતે અહીંયા આગળ 630 અંશ તો 7 પાઈ બાય 2 9 પાઈ બાય 2 13 પાઈ બાય 2. હજી આગળ જશો તો શું આવશે કે અહીંયા આગળ આપણે 7 પછી અહીંયા 11 આવશે. સોરી એક ભૂલ છે અહીંયા આગળ 11 પછી અહીંયા કેટલા આવશે તો 30 અહીંયા આગળ કેટલા આવશે ખાસ યાદ રાખવાનું તો પાઈ બાય 2 બબે નો ઠેકો મારવાનો છે. પાઈ પછી હું આવે એટલે 2 પાઈ અને 3 પાઈ. તો પાઈ પછી સીધું હું લઈ લેવાનું 3 પાઈ બાય 2. પાઈ બાય 2 એટલે x y x ની ઘન દિશા, 3 પાઈ બાય 2 એટલે y x ની ઘન દિશા. બબે નો કૂદકો મારવાનો. પછી 3 પછી કરતા હતા કે 5 તો 5 પાઈ બાય 2 y x ની ઘન દિશા, પાછો બેનો કૂદકો માર તો 7 પાઈ બાય 2 હું થશે કે y x ની ઘન દિશા, પાછો બેનો કૂદકો માર તો 9 પાઈ બાય 2 y x ની ઘન દિશા, ફરી પાછો બેનો કૂદકો મારો 9 દુ કેટલા થાય 9 ને 2 11 પાઈ બાય 2, ફરી પાછો બેનો કૂદકો 13, ફરી પાછો બેનો 15 17 19 21 23. એટલે એકમ વર્તુળ તો વ્યાપક રીતે ચાલ્યા જ કરે. આપણે શરૂઆતની કિંમતો હું જોઈએ. હવે જો આપણે જે કિંમતો ભણ્યા છે એની સિવાયની પણ ઘણી બધી કિંમતો આપણે આ રીતે વિચારી શકીએ. દાખલા કે વાત કરીએ આપણે નંબર 1 કે હું તમને વાત કરું cos of 4 પાઈ ઓછા થીટા. પછી વાત કરું sin of 9 પાઈ ઓછા થીટા. ત્રીજી કિંમત tan of 7 પાઈ વત્તા થીટા. ચોથી કિંમત cos of 8 પાઈ વત્તા થીટા. આની કિંમતો મારે મેળવવી છે. તો તમને મગજમાં આવશે થોડું ઘણું કે આપણે તો જે ભણ્યા છીએ એમાં જનરલી શું આવ્યું છે કે કાં તો પાઈ ઓછા થીટા આવ્યું છે, કાં તો પાઈ વત્તા થીટા, કાં તો 2 પાઈ ઓછા થીટા, કાં તો 2 પાઈ વત્તા થીટા. અહીંયા તો શું આવ્યું કે અહીંયા તો 4 પાઈ આવે છે, અહીંયા 9 આવે છે, અહીંયા 7 આવે છે, અહીંયા 8 આવે છે, બધે ફરે છે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, એકી ગુણ્યા પાઈ એકી સંખ્યા તો તમને ખબર છે ને 1 3 5 7 બેકી સંખ્યા એટલે 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. એકી ગુણ્યા પાઈ હોય, એકી ગુણ્યા પાઈ તો કાં તો બીજું ચરણ હશે, કાં તો બીજું ચરણ હશે અથવા તો ત્રીજું ચરણ હશે. એકી ગુણ્યા પાઈ એટલે શું કહું છું એકી સંખ્યા 1 ગુણ્યા પાઈ એટલે પાઈ, 3 ગુણ્યા પાઈ તો 3 પાઈ, 5 ગુણ્યા પાઈ એટલે 5 પાઈ. એકી ગુણ્યા પાઈ એટલે કાં તો કેટલામું ચરણ હોઈ શકે કે બીજું ચરણ હોઈ શકે અથવા તો ત્રીજું ચરણ હોઈ શકે. બેકી ગુણ્યા પાઈ હવે બેકી એટલે કઈ રીતે કે 2 4 6 8 બેકી સંખ્યાઓ 2 4 6 8 ડોટ 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 એને ગુણ્યા પાઈ કરો તો 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ. તો બેકી વત્તા થીટા હોય કે બેકી ઓછા થીટા તો કાં તો પહેલા ચરણમાં હશે અથવા તો ક્યાં હશે ચોથા ચરણમાં હશે. તો એકી ગુણ્યા પાઈ હોય એટલે કાં તો બીજું ચરણ અથવા તો શું હોઈ શકે ત્રીજું ચરણ હોઈ શકે. બેકી ગુણ્યા પાઈ હોય એટલે કાં તો પહેલું ચરણ અથવા તો પ્રથમ ચરણ હોઈ શકે, ચોથું ચરણ હોઈ શકે. તો જોઈએ આપણે તો અહીંયા આગળ 4 પાઈ ઓછા થીટા તો પહેલા તો 4 પાઈ એટલે કેવી સંખ્યા છે બેકી, તો બેકી ઓછા થીટા. જો હવે આપણે ખાસ રીતે યાદ રાખશું બેકી ઓછા થીટા એટલે કેટલામું ચરણ ચોથું ચરણ. બેકી વત્તા થીટા બેકી સંખ્યા એટલે એને પાઈ સમજવાનું. બેકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય પહેલું ચરણ. એકી ઓછા થીટા
જો એકી સંખ્યા એટલે એકી ગુણ્યા પાઈ હોય, એકી ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ત્રીજું ચરણ. એકી વત્તા થીટા તો કેટલામું ચરણ આવશે? અહીંયા કેટલામું ચરણ હતું? કે બીજું. તો એકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ આવશે? ત્રીજું ચરણ આવશે. તો ખાસ વ્યાપક રીતે આપણે એકમ દૂરી યાદ રાખવાનું છે કે શરૂઆતમાં પાઈ ઓછા થીટા, પાઈ વત્તા થીટા, 2 પાઈ ઓછા થીટા, 2 પાઈ વત્તા થીટા. હવે વ્યાપક યાદ રાખવું હોય તો એકી ગુણ્યા પાઈ ઓછા થીટા, એકી ઓછા થીટા ખાસ આ રીતે યાદ રાખવું. એકી ઓછા થીટા બીજું ચરણ, એકી વત્તા થીટા ત્રીજું ચરણ, બેકી ઓછા થીટા ચોથું ચરણ, બેકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે પહેલું ચરણ. તો ખાસ હવે આપણે આ રીતે યાદ રાખવાનું છે. પહેલું તો cos of 4 પાઈ ઓછા થીટા, 4 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બેકી પાઈ ઓછા થીટા કેટલામું ચરણ થશે? તો કે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર cos કેવું છે? ચોથાની અંદર cos કેવું છે? તો કે પ્લસ પાઈ એટલે વિધિ બદલાય તો શું થશે? cos થીટા. એ જ રીતે 9 પાઈ ઓછા થીટા, એકી પાઈ ઓછા થીટા તો એકી ઓછા થીટા એટલે એકી પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ? તો કે બીજું ચરણ. બીજા ચરણની અંદર sin કેવું છે? તો કે પ્લસ પાઈ એટલે વિધિ બદલાય તો કે sin થીટા. 7 પાઈ વત્તા થીટા તો 7 પાઈ વત્તા થીટા એટલે એકી વત્તા થીટા. એકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થયું? તો કે ત્રીજું ચરણ. એકી પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ? ત્રીજું ચરણ. tan કેવું છે? તો કે પ્લસ છે. પાઈ એટલે વિધિ બદલાય tan થીટા. હવે 8 પાઈ વત્તા થીટા એટલે બેકી પાઈ વત્તા થીટા કેટલામું ચરણ? તો કે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે? બધા ત્રિકોણમિતિ વિધિઓ કેવા છે? તો કે પ્લસ છે. તો પાઈ એટલે વિધિ બદલાય તો cos નું શું થશે? તો કે cos થીટા. એ જ રીતે વાત કરીએ આપણે પાંચમી અન્ય કિંમતોની. sec of ચાલો ગમે તે ત્રિકોણમિતિ વિધિ તમે લઈ શકો. તો પહેલી વાત કરીએ 5 પાઈ ઓછા થીટા એટલે એકી ઓછા થીટા કેટલામું ચરણ? એકી ઓછા થીટા એટલે કે બીજું ચરણ. બીજા ચરણની અંદર sec કેવું છે? કે માઈનસ પાઈ એટલે વિધિ બદલાય તો માઈનસ sec થીટા. એ જ રીતે વાત કરીએ આપણે 13 પાઈ ઓછા થીટા તો એકી ગુણ્યા પાઈ છે ને, પછી 13 પાઈ હોય કે 99 પાઈ હોય કે 199 પાઈ હોય વિવાદ નહીં, કે પછી 1000 100 199 પાઈ હોય, એકી સંખ્યા હોય એને ગુણ્યા પાઈ હોય અને ઓછા થીટા હોય એટલે બીજું ચરણ થાય. એકી સંખ્યા વત્તા થીટા હોય તો કેટલામું ચરણ થાય? ત્રીજું ચરણ. બેકી સંખ્યા ગુણ્યા પાઈ વત્તા થીટા હોય તો કેટલામું ચરણ થાય? પહેલું. બેકી સંખ્યા એને ગુણ્યા પાઈ ઓછા થીટા હોય તો કેટલામું ચરણ થાય? ચોથું. બહુ સિમ્પલ છે, વ્યાપક રીતે આપણે સમજી શકીએ. tan of 13 પાઈ ઓછા થીટા તો 13 પાઈ ઓછા થીટા એટલે એકી પાઈ ઓછા થીટા કેટલામું ચરણ થાય? બીજું. બીજામાં tan કેવું છે? કે માઈનસ પાઈ હોય એટલે વિધિ બદલાય છે, તો પકડો હોય ત્યારે વિધિ બદલાય. cos of 18 પાઈ ઓછા થીટા તો 18 પાઈ ઓછા થીટા એટલે બેકી સંખ્યા ઓછા થીટા તો બેકી ઓછા થીટા એટલે કેટલામું ચરણ? કે ચોથું ચરણ. ચોથા ચરણની અંદર cos કેવું છે? તો કે માઈનસ છે, તો માઈનસ cos થીટા પાઈ હોય એટલે વિધિ બદલાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો બીજી આપણે કિંમતો જોઈ લઈએ. 97 પાઈ વત્તા થીટા. હવે 97 પાઈ વત્તા થીટા એટલે એકી પાઈ વત્તા થીટા. એકી વત્તા થીટા, એકી પાઈ વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? ત્રીજું ચરણ. તો ત્રીજા ચરણની અંદર sin કેવું છે આપણી પાસે? તો કે માઈનસ પાઈ એટલે વિધેય બદલાય નહીં તો હું તો sin ને આગળ તો કે માઈનસ sin થીટા. એ જ રીતે cos of 102 પાઈ વત્તા થીટા તો બેકી વત્તા થીટા. બેકી વત્તા થીટા એટલે કેટલામું ચરણ થાય? કે પહેલું ચરણ. પહેલા ચરણની અંદર બધા વિધેયો કેવા છે? પ્લસ પાઈ એટલે વિધેય બદલાય. એ જ રીતે 67 પાઈ વત્તા થીટા એટલે એકી પાઈ વત્તા થીટા કેટલામું ચરણ? તો કે ત્રીજું ચરણ. ત્રીજા ચરણની અંદર tan કેવું છે? તો કે પ્લસ છે, તો શું થઈ જશે? વિધેય બદલાય પાઈ એટલે શું થઈ જશે? tan થીટા. બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો. 72 પાઈ ઓછા થીટા 72 પાઈ ઓછા થીટા
એટલે 72 પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ બેકી ઓછા થીટા એટલે કે ચોથું ચરણ કોટ કેવું છે માઈનસ પાઈ એટલે વિધેય બદલાય નહીં તો માઈનસ કોટ થીટા ઈ જ રીતે sec of 182 પાઈ વત્તા થીટા 182 એટલે બેકી પાઈ વત્તા થીટા બેકી પાઈ વત્તા થીટા કેટલામું ચરણ પહેલું ચરણ બધા ત્રિકોણમિતિય વિધેયો પ્લસ પાઈ એટલે વિધેય બદલાય નહીં તો sec થીટા 197 પાઈ 197 પાઈ ઓછા થીટા બેકી પાઈ ઓછા તો પછી ગમે કિંમત હોય 197 હોય કે 1197 હોય એકી સંખ્યા કોઈના પાઈ ઓછા થીટા એટલે કેટલામું ચરણ બીજું પ્લસ હોય તો કેટલામું આવે તો કે ત્રીજું આવે તો માઈનસ થીટા એટલે કેટલામું ચરણ તો કે બીજું ચરણ બીજા ચરણની અંદર કોસેક કેવું છે તો કે પ્લસ છે તો કોસેક થીટા વિધેય બદલાય નહીં હજી આપણે વિચાર કરીએ અન્ય કિંમતો તો sin of 5π/2 વત્તા થીટા 15 cos of 7π/2 ઓછા થીટા 16 tan of 9π/2 પ્લસ થીટા આ બધી કિંમતો જોઈએ π/2 ની કિંમતો તો 5π/2 વત્તા થીટા પહેલા તો જોવો π/2 3π/2 અહીંયા આગળ શું આવ્યું છે π/2 અહીંયા કેટલા છે 3π/2 છે અહીંયા આગળ કેટલા હશે એટલે કે 5π/2 છે તો 5π/2 અહીંયા આગળ આવેલા છે તો 5π/2 શું છે આપણી પાસે વત્તા થીટા તો 5π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ થશે બીજું ચરણ પછી શું છે આપણી પાસે 7π/2 તો 5π/2 મેં તમને કીધું 5/2 3π/2 5π/2 7π/2 9π/2 15π/2 જો ગોખવાની નથી આપણે યાદ રાખવાની છે 7π/2 ઓછા થીટા તો એ ક્યાં આવેલું છે તો કે અહીંયા નીચે એટલે કેટલામું ચરણમાં માઈનસ હોય આગળના ચરણમાં પ્લસ હોય એટલે પછીના ચરણમાં કેટલામું ચરણ હશે તો કે ત્રીજું ચરણ 9π/2 વત્તા થીટા 9π/2 વત્તા થીટા આગળ કેટલામું ચરણ બીજું ચરણ પહેલા તો વાત કરીએ sin of 5π/2 વત્તા થીટા કેટલામું ચરણ થશે તો કે બીજું ચરણ બીજા ચરણની અંદર sin કેવું છે તો કે પ્લસ છે અને વિધેય બદલાશે છેદમાં પકડો એટલે વિધેય બદલાય ખાસ યાદ રાખવું sin નું શું થશે cos થીટા ઈ જ રીતે cos of 7π/2 ઓછા થીટા તો 7π/2 ઓછા થીટા એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ cos કેવું છે તો કે માઈનસ છે તો v છેદમાં પકડો એટલે વિધેય બદલાય તો cos નું શું થશે તો કે sin માઈનસ sin એટલે વિધેય બદલાય એટલે ખાસ યાદ રાખવાનું sin નું શું થાય cos cos નું sin sec નું cosec cosec નું sec tan નું cot અને cot નું tan tan of 9π/2 વત્તા થીટા 9π/2 વત્તા થીટા આગળ કેટલામું ચરણ તો કે બીજું ચરણ બીજા ચરણની અંદર tan કેવું છે તો કે પ્લસ છે એટલે માઈનસ છે સોરી બીજું ચરણ tan કેવું છે તો કે માઈનસ છેદમાં પકડો એટલે વિધેય બદલાય tan નું શું થશે cot માઈનસ cot થીટા તો આ રીતે આપણે અન્ય ઘણી બધી કિંમતોનો અભ્યાસ કરી શકીએ વિચારીએ જે કઈ કિંમત આપણે cosec 9π/2 ઓછા થીટા ને કા 18 sec 11π/2 વત્તા થીટા 9π/2 ઓછા થીટા તો 9π/2 ઓછા થીટા 9π/2 ક્યાં આવેલું છે તો અહીંયા આગળ ઓછા થીટા આગળના ચરણમાં 9π/2 ઓછા થીટા કેટલામું ચરણ થશે પહેલું ચરણ બધા પ્લસ વિધેય બદલાશે cosec નું શું થશે sec થીટા ઈ જ રીતે sec of 11π/2 વત્તા થીટા ક્યાં આવેલું છે નીચે પ્લસ એટલે ચોથું ચરણ માઈનસ એટલે કેટલામું ચરણ થાય તો કે ત્રીજું ચરણ 11π/2 વત્તા થીટા એટલે કેટલામું ચરણ તો કે ત્રીજું ચરણ ત્રીજા ચરણની ચોથું ચરણ ચોથા ચરણની અંદર sec કેવું છે તો કે પ્લસ વિધેય બદલાશે sec છેદમાં પકડો એટલે વિધેય બદલાય તો cosec નું શું થાય sec નું શું થશે તો કે cosec થીટા અહીંયા આગળ મેં એકમ વર્તુળ મૂકેલું તો આજે આપણે જે બી ગ્રુપ માટે ખાસ મહત્વનું છે એકમ વર્તુળ એ આપણે પૂર્ણ કરીએ છીએ હજી આ તો ખાલી પાયાનું એકમ વર્તુળ છે ડીપમાં એકમ વર્તુળ છે એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ ભણશું અહીંયા આગળ મેં ચાર્ટ મૂકેલો છે કદાચ ઝૂમ કરવાથી તમને દેખાશે આમને કદાચ ન દેખાતું હોય કલર છે એટલે અહીંયા આગળ એકમ વર્તુળ કિંમતો ક્યાં સ્વરૂપે cos, sin સેમ જ છે આપણે જે ઉપર દોરેલું છે એ જ છે તો કે 0 90 અંશ 180 270 અને 360 અંશ અમે તમને આપણે જે વાત કરી કે ભાઈ આજે એકમ વર્તુળ છે એ પાયાનું એકમ વર્તુળ બેઝિક જે ડીપમાં એકમ વર્તુળ છે એ ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ ભણશે
બી ગ્રુપ વાળાને બહુ લગભગ ઉપયોગ નથી આવતો, એકાદ વાર ઉપયોગ આવતો હશે. આપણા ધવલ સર જે છે ભૌતિક વિજ્ઞાન એ તમને કદાચ શીખવાડી દેશે. વ્યાપક રીતે તમને બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓને હેરાન કરતો નથી. તો ખાસ વ્યાપક એટલે શું હોય કે અહીંયા આગળ 0 થી 90 અંશ હોય ત્યાં ત્રણ ભાગ પડે કે આપણે વાત કરીએ 30 અંશ, 45 અંશ, પછી કેટલા થાય કે 60, 90, 120, 150, 120 થી 15 નો એડ થાય કેટલા થાય 135, 150, 180, પાછા 30 નો વધારો 210 અંશ, પાછો 15 નો વધારો 225, 200 ને અહીંયા કેટલા આવશે 180 વત્તા 210, 215, 230, બીજી ત્યાં 270. પહેલા કેટલાનો વધારો થાય 30 નો વધારો થાય 180 વત્તા 210, 15 નો વધારો એટલે કેટલા થાય 225, 240, પાછો 30 નો વધારો 270, પાછો 30 નો વધારો 300, પાછો કેટલાનો વધારો થાય કે 15, 315, પાછો 15 નો વધારો 330, પાછો 30 નો 360. તો આ દરેક કિંમતો પણ મેળવવાની હોય છે. આની 6 કિંમતો મળે, આની 6 કિંમતો, આની 6 કિંમતો, આની 6 કિંમતો, આની 6, દરેકની 6 કિંમતો મળે છે તમારે મેળવવી હોય તો. પણ એ જે છે એ બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ માટે મહત્વનું નથી. તો એ જ્યારે એ ગ્રુપનો લેક્ચર હશે ત્યારે હું અલગથી એક મળતું કરાવી દઈશ. તો આજે આપણે ધોરણ 11 મેથ્સ બેઝિકના 7મા લેક્ચરની પૂર્ણાવતિ આપીએ છીએ અને આ સાથે જ પાયાનું ગણિત છે ધોરણ 11 એ આપણે આજે પૂર્ણ કરીએ છીએ. તો આપણે શું શું વસ્તુ ભણ્યા છીએ તો કે સૌથી પહેલા તો ઘાતને ઘાતા એને અનુરૂપ સૂત્ર જોયા હતા, એને અનુરૂપ દાખલાનો અભ્યાસ કર્યો હતો. આગળ જતા આપણે અવયવ અને વિસ્તરણ સૂત્ર જોયા હતા, એને અનુરૂપ દાખલાઓ જોયા હતા, સમીકરણ ઉકેલવાના, દ્વિઘાત સમીકરણ ઉકેલવાના, x ના બીજ મેળવવાના અને આગળ જતા આપણે ત્રિકોણમિતિય વિધેયો, એને અનુરૂપ કિંમતો 0 અંશથી માંડી અને કેટલી થાય કે 360 અંશ સુધી. પછી એને અનુરૂપ આપણે એકમ વર્તુળ અને એની અલગ અલગ કિંમતોનો અભ્યાસ કર્યો. જેમ જેમ તમે આગળ જશો ધોરણ 11 માંથી પહેલું સેમેસ્ટર પૂરું કરો, બીજું સેમેસ્ટર પૂરું કરશો, ત્રીજું પૂરું કરશો અને ત્રીજામાં અથવા તો ચોથામાં ત્રીજા આજુબાજુ હશો ને ત્યારે તમને એવું થશે કે ભાઈ ખરેખર ગણિતના પાયાના લેક્ચરો છે એ આપણે સારી રીતે ભણાવો તો ભૌતિક વિજ્ઞાનમાં ઘણો બધો ફાયદો થાય છે. એટલે બી ગ્રુપ વાળા વિદ્યાર્થીઓ હજી જેમણે પણ અગાઉના લેક્ચર ન જોયા હોય અથવા તો ફટાફટ પૂરા કરી દીધા હોય કે આપણે તો બી ગ્રુપમાં છીએ, આપણે ગણિત કશું ઉપયોગી નથી એટલે આપણે આ લેક્ચર જોવાની જરૂર નથી, તૈયારી કરવાની જરૂર નથી, તો ખાસ જોઈ લેજો. કારણ કે જ્યારે તમારે ઉપયોગ આવતો હશે ત્યારે તમને આ બધી વસ્તુઓ યાદ આવશે. તો આ સાથે આપણે ગણિત બેઝિક ના લેક્ચરોનો આજે સમાપ્તિ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે ધોરણ 11 એ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર 1 ગણ સિદ્ધાંતનો આપણે અભ્યાસ કરશું. નમસ્તે.